હોળી આવે એટલે ઠંડી ઠંડી ઠંડાઈ તો દરેકના મગજમાં આવી જ જાય. તો આજે આપણે ફક્ત 5 થી 7 જ મિનિટમાં ખાંડ, સાકર, ગોળ, ખજૂર કંઈ પણ યુઝ કર્યા વગર સુગર ફ્રી ઠંડાઈ બનાવીશું. જે ડાયાબિટીસ પેશન્ટ પણ આરામથી 2 ગ્લાસ પી જશે તો પણ બિલકુલ વાંધો નહીં આવે. જોતાં જ પીવાનું મન થઈ જાય એવી સુગર ફ્રી તો પણ મીઠી મીઠી આ હેલ્ધી ઠંડાઈ છે. તો ચાલો વધારે વાર કર્યા વગર ઝટપટથી એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક બાઉલમાં 5 નંગ જેટલી બદામ, 12 ટુકડા કાજુ, 6 નંગ જેટલા પિસ્તા, 2 લીલી ઇલાયચી, 4 જેટલા કાળા મરી, 1 મોટી ચમચી મગજતરી અને 1 ચમચી વરિયાળી ઉમેરીશું. સાથે 1 ચપટી કેસર પણ ઉમેરવાનું છે અને અડધો ગ્લાસ પાણી ઉમેરી ગરમ પાણી ઉમેરવાનું છે. 2 કલાક એને આપણે પલળવા દઈશું. 2 કલાક પછી તમે જોશો તો ડ્રાયફ્રૂટ્સ અહીંયા આપણા એકદમ સરસ પલળી ગયા છે, કારણ કે આપણે ગરમ પાણી લીધું હતું અને કેસરે પણ સરસ એનો રંગ છોડી દીધો છે. તો હવે આપણે જે એમાં બદામ ઉમેરી હતી એ બધી જ બદામને આપણે છોલી લઈશું. અહીં આપણે જે મેઝરમેન્ટ લીધું છે એ 3 મીડિયમ ગ્લાસ ઠંડાઈ માટેનું છે, જેથી ક્વોન્ટિટી તમે આનાથી ડબલ કરી શકો છો. તો 5 બદામ અહીંયા આપણે છોલી લેવાની છે. ઇલાયચી છોલવી હોય તો એ પણ છોલી શકાય, પણ એ હું નથી છોલતી. અને કાજુ મેં ટુકડા લીધા હતા એટલે 12 નંગ લીધા હતા. જો તમે આખા કાજુ લેતા હોય તો તમારે 6 જ લેવા. તો બધી જ બદામ છોલાઈ જાય પછી આપણે પાણી સાથે જ એક બ્લેન્ડર જારમાં આ ડ્રાયફ્રૂટ્સ લઈ લેવાના છે, કારણ કે પાણી કેસરવાળું છે એટલે આપણે એને પણ ફેંકીશું નહીં. હવે સુગર ફ્રી ઠંડાઈ છે એટલે 1.5 ચમચી જેટલો આપણે આમાં સુગર ફ્રી પાવડર ઉમેરીશું. જે લોકોના ઘરમાં ડાયાબિટીક પેશન્ટ હશે એમના ઘરે તો આ પાવડર તમને અચૂકથી જોવા મળશે. અને જો ડાયાબિટીસ ના પણ હોય અને તમે ડાયટિંગ કરતા હોય, સુગર ટોટલી અવોઇડ કરતા હોય તો પણ મીઠાશ માટે આ પાવડર તમે યુઝ કરી શકો છો. તો આ પાવડર બહુ જ સ્વીટ હોય છે. નોર્મલ શુગર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન વાપરતા હોય એની જગ્યાએ આ પાવડર 1.5 થી 2 ચમચી જેટલો લેશો તો પણ મીઠાશ એ જ પ્રમાણેની આવી જશે. તો આપણે સરસ આને એકદમ સ્મૂધ પીસી લેવાનું છે. બિલકુલ પણ આખું કે ગગરું ના રહેવું જોઈએ. એકદમ એની સ્મૂધ પેસ્ટ કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ પેસ્ટ થઈ ગઈ છે. હવે ગેસ ઉપર એક પેનમાં આપણે 2 કપ જેટલું દૂધ લઈશું. અહીં ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું મેં દૂધ લીધું છે. તમે સ્કીમ્ડ મિલ્કનો પણ યુઝ કરી શકો છો. હવે આ દૂધમાં એક ઉભરો આવવા દેવાનો છે. એક થોડો એમાં ઉભરો આવે એટલે આ જે પેસ્ટ આપણે બનાવી હતી એ બધી જ પેસ્ટ આમાં ઉમેરી દઈશું. અને બ્લેન્ડિંગ જારમાં થોડી પેસ્ટ હતી એટલે 1/4 કપ પાણી એમાં ઉમેરી એ પેસ્ટ પણ મેં પેનમાં લઈ લીધી છે. હવે મીડિયમ તાપે 5 થી 7 મિનિટ માટે આપણે આને ઉકળવા દેવાનું છે. ઉભરાઈને બહાર ના આવે એનું ખાસ ધ્યાન રાખવું. 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો દૂધ આપણું સરસ ઉકળીને થોડું ગાઢું પણ થઈ ગયું છે અને ડ્રાયફ્રૂટ્સની પણ હવે આમાં બિલકુલ કચાશ નહીં રહી હોય. તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે બંધ કરી દઈએ અને આ ઠંડાઈને પંખા નીચે રાખી રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીજમાં મૂકીને ઠંડી જ સર્વ કરીશું. તો અહીં ઠંડાઈને મેં 2 કલાક ફ્રીજમાં ઠંડી કર્યા પછી જ હું આ રીતના કુલ્લરમાં સર્વ કરું છું. હોળી સિવાય ગરમીમાં પણ તમે આ હેલ્ધી ઠંડાઈને પી શકો છો. પેટના બળતરા, એસિડિટી દૂર કરી શરીરને ઠંડક આપવાની સાથે સાથે તેમાં રહેલા ડ્રાયફ્રૂટ્સ જે છે એ વિટામિન, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર પણ છે. તો આ ઠંડાઈની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડા બદામ પિસ્તાથી એને ગાર્નિશ કરીશું. પીવામાં પણ આ ઠંડાઈ બહુ જ ટેસ્ટી છે. તો આજની આ રેસીપી ગમે તો રેસીપી ટ્રાય કરી મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલથી પણ ના ભૂલતા, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.